આજકાલ ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવીનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે, તો એમાં આંખો માટે શું કાળજી રાખવી જોઈએ? હવે જ્યારથી શૈલેષભાઈ લોકડાઉન થયું, આપણે કોરોનામાંથી પસાર થયા અને તે વખતથી એવું જોવામાં આવ્યું છે કે જે ડિજિટલ ડિવાઇસીસ છે, ખાસ કરીને મોબાઈલ, લેપટોપ છે, એનો ઉપયોગ ખૂબ વધી ગયો ઓવરઓલ આખા દુનિયામાં. તો એ ડિજિટલ ડિવાઇસના વધુ પડતા ઉપયોગથી આંખને પણ ઘણું નુકસાન થયું. જેમ કે એવું જોવામાં આવ્યું કે લોકડાઉન પછી ખાસ કરીને જે માઇનસ નંબર માયોપિયા કહેવાય તેના કેસીસ ખૂબ વધી ગયા આખા વર્લ્ડ ઓવરમાં. અને WHO તો આપણને ચેતવણી આપી છે કે 2050 સુધીમાં લગભગ અડધું પોપ્યુલેશન આખું તેને ચશ્માના નંબર આવી જશે જો આ જ પ્રમાણે આપણે ટીવી મોબાઈલનો ઉપયોગ કરીશું તો. એટલે ટીવી મોબાઈલનો ઉપયોગ પણ આપણે સીમિત માત્રામાં કરવો જોઈએ. પ્રોપર લાઇટિંગ કન્ડિશન્સ, પછી એને એંગલ, એને તમારું ડિસ્ટન્સ, જે પ્રોપર એક હાથનું ડિસ્ટન્સ હોય, પ્રોપર લાઇટિંગ કન્ડિશન હોય, ગ્લેર નહીં પડતી હોય, તમારું પોસ્ચર પ્રોપર હોય, અને જ્યારે તમે સ્ક્રીન પર જુઓ છો ત્યારે હંમેશા એક 20-20-20નો રૂલ યાદ રાખવાનો. એ રૂલમાં એમ છે કે દરેક 20 મિનિટ્સે, એવરી 20 મિનિટ્સ 20 ફીટ સુધી, એટલે કે દૂર સુધી 20 સેકન્ડ માટે તમારે જોવાનું. આંખનું બ્લિંકિંગ, આપણે કન્ટિન્યુઅસ સ્ક્રીન પર જોતા હોય એટલે આંખનું બ્લિંકિંગ ઓછું થઈ જાય. તો આ ઓછું થાય એટલે આંખમાં ડ્રાયનેસ, સૂકી આંખ થાય, તો તે પણ આપણને નુકસાન કરતા છે. તો એ બ્લિંકિંગ આપણે પર્પઝફુલી થોડું વધારવું જોઈએ, અને સાથે સાથે લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સનો પણ ઉપયોગ કરીએ તો આ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અથવા તો ડિજિટલ ડિવાઇસીસના ઉપયોગથી આપણને આંખમાં રાહત મળી શકે.